મારે પેન્ટ વાળા ને પરણવું તો આ નકારો મને ગમતો નથી. મારે પેન્ટ વાળા ને પરણવું તો આ નકારો ગમતો નથી. મારે બંગલા વાળા ને પરણવું તો આ ઓયડી વાળો ગમતો નથી. બાકી તને ઢોલકી વગાડતા સારું આવડે છે હો. એટલે તો આવું હું કાયમ કેવી મજા આવે કા. આમ જો તમને જ્યાં સુધી ગીત ન આવડી જાય ને ત્યાં સુધી હું ઢોલકી વગાડવા આવતો રહીશ. તમ તારો આવજો તમ તાર આવજો, કોઈ કાઈ નહીં કે. મારી દીકરી અહીંયા ડબલે થવા જો અહીંયા ઢોલકી સંભળાતી થઈ. તે હું જોર જોરથી વગાડતો. જોર જોરથી નો દીકરો ક્યાં થા ઊભો થા પેલા ખાતે આ ઘરે મને માણા ખૂટતા નથી. આ મુઈ ક્યાંથી જા બેટા ઘરે વઈ જા જા. પણ કાકા અમાર કાકીને ઢોલકી આયા વગાડવા નથી એટલે આવતો. હા ઈ હું વગાડીશ જા હો. આ ઘરે જા. પણ કાકા હું મારો પાડ દીશ. મારા દીકરા ઠેક પાસે બેઠા હું. ના લાવજો હો. ઓ ચાલે તું મારા દીકરા લોય બાકી છોકરા અહીંયા ગામના ને ભેગા કરીને શું બુડવા છે. એ મોહનિયા મુંજીનો મને તું તો છે ને મને ભટકાઈ ગયો છો. એ તું ભટકાઈ ગઈ તું હાલી નીકળી છો. મારે છે ને પેન્ટ વાળા હારે છે ને મારે લગન કરવા હતા. તે મારા બાપુએ છે ને આયા ગુડી દીધી. બોલો શું મારી કરું? ક્યાં ધોતિયું છે પેન્ટ જ છે. આ ઢોલકી મારા હાટું છે ભજન હાટું અને પોતે મંડાઈ જાય અહીં ગામના ખૂટ્યા નહીં લોહી પી જાય. બાકી છોકરા ઢોલકી વગાડતા સારું આવડતું હતું હો. મસ્ત મજા આવી હો. લાય લુગડા તો હારા પહેરી લીધા. હવે જાવું છે વેવાઈના ઘરે અને વેવાઈને બહુ સારા છે તો બે ત્રણ વાતો કરતો આવું અને આટો મારતો આવું. વેવાઈ પણ બહુ સારા જડી ગયા છે. લાય જવા દે આટો મારતો આવું. કાકા એ મંગણિયા એ કરી ગયા બેહવા ન દીધો. એના બાપનું શું ને જાતું હતું પણ મારો દીકરો કાકો કાયદેસર ફાવી ગયો. કાકી જબરદસ્ત કેવા છે અસલ મજાના. હાશવી એકતો ન આ કાકી સુઈમાં જોઈ ગયા રૂખડિયામાં. કાંઈ વાંધો નહીં પણ અહીંયા એવાયું તો થઈ જ જવું. કાંઈ લઈ જવું ઈચ્છો ન હોય ને પેલા અહીંયા વગાડવા વહી જવું ઢોલકી. લખમણ હાથ હારો કાઈ કાઈ ખારું ગાને મોહનિયા આવું જ ગાતો હશે. તારું ડોકું ભજન હાલે. ફોટો પાડવા જો ને હે બટા અહીં તઈ લે. હે અરે ફોટો પાડીને તાર દાદીનો શા લઈ જાવો. એ મારા દાદાએ કીધું એક દાદી ગોતતાય. મેં કીધું આ ફોટો પાડીને બતાવો હાલ છે. આ ફોટો પર લે. એ વેચીનો થાય ઈ એના દાદા હાટું પાડ્યો. આવો મારા દીકરા હવે આમ ચીનો લઈ પાડવા. આને એક લાયો હમ તેદુના ગામના હા નથી ખાતા મહણિયા ગયા છે. કે હું કહું ને એવી જ છે અસલ મજાની રૂપાળી. એટલે છે ને બધાય મારા ફોટા પાડવા આવે છે હો. ઈ પોતા ઈનો દાદો જોઈ જોઈને પછી આ રે રથ માવેગા તારું ટૂંટુણિયું બંધ કરીને આ હાંભળી મારા કાનના પડદા ફાટી ગયા. ભજનમાં નો ઇન્ટરેસ્ટ. સમજો હિન્દી ગાવ હિન્દી. તુજે દેખા તો મેં જાના સનમ. નાગેડીને હારાને ઘેરે જવાનો છે. ભેગું અહીંયા જવું છે આંટો મારતો. કંઈક એની હારી બારી હોય ને આપના ગામો પડી જાય હો. મારો દીકરો નથી લઈ જતો. આ તો હાય મોટરસાઇકલ જ દેવું કેમ લે કાટો પટો કા. હા સારું બેટા. સારું હો. હા હા લે બોલ બેટા. આ નવા લુગડા પહેરીને તીબજ જાવ. એ આમ વેવાઈના ઘરે જાઉં છું. હા આશી વાત દાવત દે ને. હા વેવાણ બહુ હારા. તે વેવાઈ સારા છે એટલે વેવાઈને ઘરે જાઉં છું. સાચું બોલજો તો શું અમારે બોલો વેવાણ એટલે કઈક લાગે છે. હવે કાંઈ લાગતું નથી. મારે એને બહુ ભરાય છે એટલે વાતચીત કરવા જાય છે. આટો મારવા જાઉં છું. એવું છે હા. ને? આમ તો હું શું કહું છું શું મને લઈ જાવ ને ત્યાં તારે કાંઈ કામ નથી. તારે શું આવીને કામ છે અહીંયા? કહી દીધું ને કે મને તમારી બધી ખબર છે. એ કોઈને કહેતો નહીં તો હારે લઈ જવાય. હે હા ત્યાં આવીને પણ તારે સાનું માનું બેહવાનું, કઈ બોલવાનું નહીં.
હા કઈ વાંધો નહીં હા ચાલ હાલો હાલો એવું જોતું જ મારે જો અમારે વેવાય હુતા જો તો એ કઈ નાખ શરમ ડબલું લઈ બધા એ એ વેવાય ઊભા થાવ યાર કે રે મને એ આવો બે ભાઈ આવો એ આ બાજુ આવો એ વેવાણ ઘરે નથી એ કોણ છે આ એ પૂછી જા ગોરો આ કોણ છે બે ભાઈ એ ગોરો પણ પાણી કોણ ગોરો અહીંયા નથી મને પૂછવું જોઈએ ક્યાં ક્યાં ઘરમાં આ બેહો પાણી આવે બેહો એ બે ભાઈ આવો રામ એ વેવાણ ઘરે નથી હું એમ પૂછું છું એ છે ને પણ તમારે વેવાઈ નું હા તે બોલાવો ને એ વેવાણ બહાર આવજો એ હું આવ્યો છું ને એટલે એમને બહાર આવવું જ પડશે જોઈજો ગોબરા એ આવો બે ભાઈ આયા ને એ જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ નો કહેવાના રામ રામ કરવાના એ બે ભાઈ એ પણ રામ રામ કરતો તો એ કોણ એ રામ રામ કરો લ્યો તમારા હાથ બાકી કુણા હો એવું સવા દેવી. હા એ બે ભાઈ બેઠા જો પાણી પા મહેમાન ને જા પાણી પીવું છે? એ હા એ બેહો એ વેવાય તો પાણી નું પૂછ્યું લ્યો એ બે ભાઈ શું કરે મારી સોડી એ તમારી છોડી જલસા કરે છે આ તો ઠેક જમાઈ એ સમય જલસા કરે છે આ તો ઠેક દુઃખ નો આપતા ન એ દુઃખ નથી પડતું દુઃખ તો મારે પડે છે અત્યારે લે તમારે શીનું દુઃખ એ વેવાણ મને બહુ ગમી ગયા છે શું એ બોલ્યા? એ કાઈ નહીં એ વેવાય બહુ ગમે છે હારા છે એમ કહું છું હા અમે માણસો હારા હરવા લાઈન માં રહ્યો નકર ગાડી સેટી જાય કેવું મીઠું છે પાણી? હા ઓઠાનો શેડો પીડ્યો પણ અંદર બસ પી લીધું એટલે એ પણ હજી એકાદો ઘોંટિયો મારવા દેવાનો હતો એ લ્યો હાલ એ તમે પી લો. પીવા જો ને એ પી લીધું હવે નથી પીવું મારે એ હું શું કહું છું શું તમે તૈંદી અહીં તૈંદી થયા સાહેબ એ મહેંદી નથી થયા હો આજ હા લઈ દીધા હે હા કે લઈ દીધા આજ લગભગ 4 દી પૂરા થવા આવ્યા 4 દી ત્યાં તમારા આલે બા આવું તો જો તમે હારી ગણતરી રાખો બે એ ભાઈ વેવાય હું તમને શું કહું છું હા. એ હવે તમે વેવાય ને વેવાય તમે અહીંયા રહેવા આવ્યો નકર હું અહીંયા રહેવા આવી આવું કા એ હવે મને વેવાય ગમતું નથી શું બોલ્યા એ તમારા બે વગર ગમતું નથી એમ કહું છું એ હું તમને શું કહું છું વેવાય હા કે મારે માં સોડી પાસે 2 દી રોકાવા આવવાનું છે. એ 2 દી શું મહિનો રોકાઈ દાવ અત્યારે દાદો રોકાવા હાલો. હાલો લેતા ના તો? અમારી પાસે ટાઈમ નથી ત્યાં હા અત્યારે કયા નો ફોન આવે બોલ એ તારે ભાઈ રાખને નથી ફોન માં વાત કરવી એ બે ભાઈ એટલે અમારે મને ગમતું નથી તમને. હા પણ કઈક બોલવામાં તરીકે આમ માપી રાખો ને તો પછી એ હજી શા બોલ્યા જ છે હજી અમે કાંઈ તો એ તમારી વહુ એ મારી વહુ મારી વહુ તમારી તમારે નો રાખી કાંઈ ને નકર હું બેને રાખીશ તમ તારે હા 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 શું બોલ્યા તમારી સાથે એ, બે ભાઈ એ, હવે બોલવાનું વધતું નથી જાતું એ કાંઈ વૈધું નથી એ આવું છે તમારે એ તો હાલો આ લઈ લો હાલો એ બે ભાઈ હવે તારું બોલવાનું પેલા બધી વધતું કાકા નથી. ભાઈ. ઘંટી ટપો કામ કરો. મારા દીકરા આ બે ભાઈ સગી આયલો તઈ પણ હારા હતા કા વેવાય તમે ભગવાડી મૂક્યા. તું અંદર ગઈ આ બધા તારા લીધે જ કારનામા થાય આને લઈને છે ને હવે દુબઈ રહેવા વહી જવું ભલે 300 વીઘા જમીન લઈને વેચીને વહી જવું નકા વેવાય મહણીઓ નહીં હા ખાય તૈંદી આય ટપકી લબાસા ભરવા દે.